આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય સુરતમાં પ્રી એક્ટિવ સિમ કાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પ્રી એક્ટિવ સિમ કાર્ડ દુબઈમાં વેચાતા હતા। 20 માર્ચે બે ઇસમોને એસઓજીએ ઝડપી પાડ્યા છે। દુબઈમાં 5000માં સિમ કાર્ડ વેચાતું હતું। સિમનો ઉપયોગ કોલ સેન્ટરમાં થતો હતો। ખંડણી સહિતના કામોમાં ઉપયોગ કરવામાં આવતો હતો। 2000 સિમ કાર્ડ દુબઈમાં વેચ્યાની કબૂલાત કરી। તો સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી અને જેમાં 2000 સિમ કાર્ડ દુબઈમાં વેચ્યાની કબૂલાત પણ કરી છે આરોપીએ। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો 20 માર્ચે બે ઇસમોને એસઓજીએ ઝડપી પાડ્યા હતા। પ્રી એક્ટિવ સિમ કાર્ડ દુબઈમાં વેચાતા હતા। તો સુરતમાં પ્રી એક્ટિવ સિમ કાર્ડનું કૌભાંડ સામે આવ્યું। દુબઈમાં 5000માં આ સિમ કાર્ડ વેચાતું હતું। તો સમગ્ર મામલે કહી શકાય કે સિમનો ઉપયોગ કોલ સેન્ટરમાં થતો હતો। તો હવે હજી પણ યથાવત રાખવામાં આવી છે તપાસ। ખંડણી સહિતના કામોમાં ઉપયોગ કરવામાં આવતો હતો। તો 2000 સિમ કાર્ડ દુબઈમાં વેચ્યાની કબૂલાત કરી છે।